અતિ ગંભીર બીમારીઓના કારણે મોતની પથારીમાં પડી ગયેલા દર્દીઓને બચાવનાર હોસ્પિટલ લુણાવાડા કોટેજ હોસ્પિટલની વધુ અનેક ઉમદા કામગીરીઓ સામે આવી છે, જેમાંથી એક દર્દીને મલેરિયાની અસર ભારે પ્રમાણમાં થઈ હતી. તેમના શરીરના પ્લેટલેટ્સ 10,000ની આસપાસ હતા, ત્યારે તેમના લીવર પર પણ ભારે માત્રામાં કમળાની અસર થઈ ગઈ હતી. તેથી તેમને સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન તેમનું જીવન જોખમમાં પડેલું હતું. સાજા થઈને તેમાંથી બહાર આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર. નમસ્કાર, મારું નામ વીરપુરા દિગ્વિજયસિંહ રામસિંહ છે. અહીંયા કોટેજ હોસ્પિટલની અંદર મારા કાકીશ્રી જે મધુબેન રૂગનાથસિંહને દાખલ કર્યા છે 4-5 દિવસથી. તેમનું 1 ગ્રામ લોહી હોવાથી તેમને અહીંયા દાખલ કર્યા હતા. અને અહીંના જે ડૉક્ટર સાહેબ છે તથા નર્સ સ્ટાફ છે, તેમની સેવાથી બહુ સારું થઈ ગયું છે તેમને. તો હું અહીંયા કોટેજ હોસ્પિટલના દરેક સ્ટાફને અને સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે. मैं जूनावाड़ा में काम करता हूँ और यहाँ मेरा चाचा का लड़का का टाइफर मलेरिया गुरुवार को दिन मतलब भर्ती किए, उससे पहले सीरियस में थे. यहाँ मतलब भर्ती किए हैं एक कॉटेज हॉस्पिटल. और यहाँ जितना है दीप सर थे डॉक्टर साहब, उसका स्टाफ इलाज के अभी टाइफर मलेरिया लीवर सूजन था, अभी खतरे से बाहर है. कौन सी हॉस्पिटल में दाखिल था? कोटेज. नमस्कार, હું ડૉક્ટર દીપ મહેતા જનરલ ફિઝિશિયન તરીકે કોટેજ જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે છેલ્લા 5-6 મહિનાથી અહીંયા ફરજ બજાવું છું. અહીંયા અનેક પ્રકારના દર્દીઓનું અનેક પ્રકારની ગંભીર તથા અતિ ગંભીર બીમારીઓના ઇલાજ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. અહીંયા ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના ખૂબ જ ખરાબ રિપોર્ટ ધરાવતા દર્દીઓને પણ દાખલ કરી અને સારવાર આપવામાં આવેલ છે. અહીંયા આઈસીયુ લેવલ સુધીના પેશન્ટોને પણ સારી રીતે પ્રોપર રિપોર્ટ્સ તથા સારવાર કરી આપવામાં આવે છે. અહીંયા સર્પદંશ, ઝેરી દવા પીધેલા દરેક પ્રકારના કેસોનું પણ સારવાર કરવામાં આવે છે. અહીંયા બીજા અનેક જેમ કે ખૂબ જ લોહીની માત્રા ઓછી તથા કમળો, ઝેરી કમળો જેવી બીમારીઓને લગતા દર્દીઓની પણ સારવાર અમે લોકોએ ખૂબ જ સારી રીતે કરેલી છે.